નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. અખોદર ગામમાં ઊભી છું. રાત્રિનો સમય થવા માંડ્યો છે અને પાછળ તમે જોઈ શકો છો મોટું તલાવડું છે. કેમેરામેનને વિનંતી કરું કે પાછળ જે આખું મોટી તલાવડી છે ઊંડી, એ તલાવડી બતાવવામાં આવે. હવે તલાવડીની હકીકત શું છે ને એ આપણા ભાઈ પાસેથી જાણીએ. શું કહેશો બેન? આને આપણે ઘેડ વિસ્તારનો શ્રાપ કહીએ કે શું કહીએ? ઘેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન એટલું પુષ્કળ પાણી આવે જે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય હોય, પણ ચોમાસું જાય એટલે ઘેડ વિસ્તારના એકોય કૂવાની એવું પાણી નથી કે જેને તમે ખેતરમાં નાખી શકો. ખેતરમાં નાખો તો એમાં તમારે 5 વીઘામાં 1 ગાડી જીપ્સમ નાખવું પડે. માટી ચીકણી થઈ જાય, ખારસ આવી જાય. એટલે ખેડૂતોને ફરજિયાતપણે પોતાના ખેતરમાં 1-2 વીઘા જમીન બગાડી અને તલાવડીઓ બનાવવી પડે છે. કેમ પાણીનું સ્તર એટલું ખરાબ? કેમ પાણીનું સ્તર ખરાબ થવાના પાછળના કારણો છે કે જે નદીઓનું પાણી જે સમુદ્રમાં મળે છે, તો ત્યાંથી જે દિવાલ હતી, જે એનો બંધ હતો, જે સમુદ્રનું પાણી આ બાજુ ના આવે એના માટેનો જે બંધ હતો, એ બંધ છેલ્લા 30 વર્ષ પહેલાં 22 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવ્યો છે, જેથી કરીને સમુદ્રની ખારાશ ઘેડ વિસ્તાર સુધી અંદર ધીરે ધીરે પહોંચતી જાય, પ્રસારતી ગઈ. અત્યારે અહીંયા આ જગ્યા ઉપર આપણે જે ઊભા છે, અહીંયાથી દરિયો 35 કિલોમીટર દૂર છે, છતાં પણ અહીંયા એનું રિઝલ્ટ તમે જોઈ શકો અત્યારે કે આ તલાવડીઓ થઈ ગઈ છે. આજથી 5 વર્ષ પછી અહીંયાથી આગળ 50 કિલોમીટર પાછું થઈ જશે. હવે આ તલાવડીમાં અત્યારે પાણી ભર્યું છે, એ ચોમાસાનું પાણી છે કે પછી અંદરથી સ્તરમાંથી આવતું છે? ના બેન, અત્યારે તો આમાં ચોમાસાનું પાણી હતું, પણ હવે અત્યારે છે ને, જેમ ઉનાળો આવે અને પાણીની સિંચાઈ થાય એમ નીચેથી જમીનમાં નિતાર આવે છે અને એ નિતારનું પાણી છે. અત્યારે આ પાણી મોઢામાં નાખવા લાયક પાણી નથી અને ખેતરમાં આપવા લાયક પાણી પણ નથી. તો પછી આમાં ખેતી કેમ કરો છો? ખેતી બધા ખેડૂતોએ પોતાની જમીનમાં બગાડી છે કે 1.5 વીઘો 2 વીઘો, જેવો ખેડૂત 10 વીઘાનો ખેડૂત હોય તો 1.5 વીઘા બગાડી છે. એનાથી ઘણી જમીન તો તલાવડીમાં જ બગડી ગઈ છે. અને એના સિવાય બીજો કોઈ ઘેડના, કારણ કે અહીંયા સિંચાઈનું પાણી સરકાર આપણે સૌની યોજના અને ફલાણી યોજના અને નર્મદાનું પાણી, ચોમાસા ટાઈમે એટલું ખરાબ સારું પાણી એટલું બધું શું કહેવાય દરિયામાં ભળી જાય છે, તો ત્યારની કંઈક વ્યવસ્થા હોય તો તલાવડીઓ ના કરવી પડે અને અત્યારે પાણી કામ આવે, તો એવી વ્યવસ્થા કેમ નથી થતી? તમે રજૂઆત કરી છે? બેન, જ્યાં સુધી હું સમજી શકું છું, હું શું કહેવાય કે છેલ્લા 10 વર્ષથી 2015 થી લઈ અને આજે 26 હાલે છે, 26 થી મેં ઘણા બધા આંદોલનો કર્યા છે. અને ખાલી ગુજરાતમાં નહીં, ઝારખંડથી લઈ અને મુંબઈ સુધી આંદોલનો કર્યા છે. દિલ્હીમાં જે 2020નું ખેડૂત આંદોલન થયું એમાં પણ હું સામેલ હતો અને બહુ મોટી ભૂમિકામાં હતો. જે જીઓના ટાવર ઉખાડીને ફેંકવામાં આવ્યા હતા ને, એ આઈડિયા જ મારો હતો.